ગુજરાત રાજ્યના પ્રત્યેક નાગરિકને સાયબર ક્રાઇમ સુરક્ષા આપવા માટે દેશમાં સૌપ્રથમ ગુજરાત પોલીસ સાયબર સુરક્ષાના અત્યાધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી રાજ્યના લોકોને સતર્ક અને જાગૃત કરાઈ રહ્યા છે। ભરૂચના એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા સંબંધિત ફ્રોડ, ઓનલાઈન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ફ્રોડ, જોબ ફ્રોડ, નોકરી સંબંધિત ફ્રોડ, મેટ્રોમોનિયલ ફ્રોડ, લોન ફ્રોડ, ઇન્સ્યોરન્સ ફ્રોડ, કેમિકલ બિયારણ સંબંધિત સાયબર ક્રાઇમ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, ટાવર ઇન્સ્ટોલેશન ફ્રોડ, લોટરી ઇનામ ફ્રોડ, ઈમેલ હેકિંગ, સિમ સ્વેપિંગ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, ઈમેલ સ્પૂફિંગ ફ્રોડ, ઈ કોમર્સ સંબંધિત ફ્રોડ, રેન્સમવેર એટેક, ડેટા થેફ્ટ જેવા સાયબરના લોકો ભોગ બનતા હોય છે। ત્યારે જો કોઈ આવા ફ્રોડનો ભોગ બને તો ગભરાયા વગર સાયબર ક્રાઇમ નંબર 1930 અથવા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ 9978410377 અથવા તો 02642 223700 પર ફરિયાદ કરવી, જેથી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને અલગ જગ્યાઓ પર ફ્રોડ થાય છે। જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની। આ સિવાય સોશિયલ મીડિયાના ફ્રોડ હોય છે, જેમ કે પોતાને મોર્ફ કરીને, ફોટા મોર્ફ કરીને કે તમે તાત્કાલિક વિડીયો ચાલુ કરો તો વિડીયો ઓન કરી અને તમારા ફૂટેજ લઈ અને પછી મોર્ફ કરીને એ લોકો ન્યુડિટી ઉપર પણ જઈને પૈસા ઉઘરાવવાના હોય છે। આવા બનાવો ઘણા બનતા હોય છે। તો તમામ લોકોની વિનંતી છે કે જ્યારે આવા પ્રકારનો કોઈ બી ફ્રોડ તમારી સાથે થાય અથવા તમને એવું લાગે કે થઈ રહ્યું છે તે સંજોગોમાં તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે અને જે સાયબર હેલ્પલાઇન નંબર છે 1930 એની ઉપર તમામે ફોન કરીને આ બનાવની જાણ કરવાની છે। ભરૂચ જિલ્લા પોલીસ, ગુજરાત પોલીસ અને સરકાર આ બાબતે જાગૃત છે અને તમામને અમે લોકો આ બધા બનાવો જે બને છે એને પ્રાયોરિટી આપીશું અને પ્રાયોરિટી આ પર કોઈ છેતરતા હોય એને પકડવાનું અને છેતરીને પૈસા લઈ જતા હોય એને અટકાવવાની પ્રક્રિયા અમે કરીએ છીએ। તો આવા બનાવો જ્યારે તમે બનતા હોય છે તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને કોઈ પણ પ્રકારના પૈસા એ ફ્રોડસ્ટરને ન આપો અને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં ન આવો અને સાયબર ફ્રોડ અટકાવો એવી તમામને વિનંતી છે।